સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બંને પક્ષના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકો આવીને પ્રસાર કરી રહ્યા છે। ત્યારે પાટણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આજરોજ ફિલ્મ નેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ રોડ શો ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયા હતા। લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ઉમેદવારો દ્વારા મતદાનને રીઝવવા અવારનવાર પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે હવે મતદાન દિવસો ગણતરીના જ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો પણ વધારે ને વધારે પોતાના પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના ધીણોજ ગામે પાટણ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા આવ્યા હતા અને હિતુ કનોડિયા દ્વારા ધીણોજ ગામે રોડ શો કરી મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના વિનયસિંહ ઝાલા, વિધાનસભા સંયોજક મુકેશભાઈ પટેલ, કિરણભાઈ જાણી, ધીણોજ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નાનજીભાઈ ચૌધરી, બાબુલાલ પટેલ, જીતુભાઈ સોલંકી, ઉપેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ ચૌધરી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ નિખિલ જોશી, ચાણસ્મા।